હે માં, અહીં એક પણ એવું સ્થળ નથી કે તમે જ્યાં ન હોય. આ બ્રહ્માંડની અંદર અમે જે બ્રહ્માંડમાં રહેવા તો અસંખ્ય બ્રહ્માંડો છે, અને આ બ્રહ્માંડ નહીં, દરેક બ્રહ્માંડને હે માં તમારી ઈચ્છાથી બધું પરિવહન થાય છે. સાક્ષાત જગતજનની પ્રસન્ન થયા, અને એ જ સમયે બ્રહ્માજીને કહે છે કે માગી લ્યો શું જોઈએ. બ્રહ્માજી કે માં કંઈ નથી જોતું. આ જે મધુ ને કૈટભ નામના દૈત્યને તમે જે આશીર્વાદ આપ્યા છે, હવે તમે જ એનાથી રસ્તો બતાવો. કે છે કે મારી ઈચ્છાથી જ મૃત્યુ થશે, પણ મારાથી નહીં થાય. મારી ઈચ્છાથી મધુ કૈટભ મરશે, પણ મારાથી નહીં મરે. બ્રહ્માજી કહે છે કે અરે પ્રભુ માતાજી તમે શું કહેવા માંગો? તો કે મારશે ભગવાન નારાયણ, યુદ્ધ ભગવાનને કરવાનું, પણ હું જે પ્રમાણે લીલા કહું ને એ પ્રમાણે યુદ્ધ કરવાનું છે. કંઈ વાંધો નહીં. બધું જ ભગવાન ઠાકોરજીને સમજાવે છે નારાયણને કે જ્યારે તમે યુદ્ધ કરશો મધુ ને કૈટભની સાથે, ત્યારે એ દૈત્ય તમને સામે એટલી બધી શક્તિ પ્રદર્શન કરશે ને ભગવાન નારાયણને કે તમે થાકી જશો. તમે જ્યારે થાકશો ત્યારે હું તમને શક્તિ આપીશ લડવા માટેની. ખાલી શક્તિ આપીશ એમ નહીં, એ બંનેને મધુ અને કૈટભને હું મારા દિવ્ય શરીરથી, હું મારી શોભાથી એ બંને જણાને મારી અંદર મોહિત કરી દઈશ. એ બંનેને જ્યારે મારા શરીરમાં, મારા રૂપમાં મોહિત કરું, અને શાસ્ત્રમાં કીધું છે, ધર્મશાસ્ત્રમાં, કે કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. વ્યક્તિના મનમાં એક વખત કામ ઉત્પન્ન થઈ જાય ને, પછી એને ભય પણ જતો રહે, અને એને પછી બધી ચિંતાય વહી જાય. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, પછી એને લજ્જાય ન આવે. એ માં કે હું એને મારી અંદર મોહિત કરી લઈશ, અને પછી મોહિત કર્યા પછી એને એમ કહીશ કે તમારે મરવું છે, અને જ્યાં હા પાડે ને ત્યાં નારાયણ કે તમે એની ઉપર પ્રહાર કરી દેજો. એટલે એની ઈચ્છા થઈ, એટલા માટેનું મૃત્યુ 100% થઈ જશે. બધી જ ઘટના માયાની શક્તિથી થઈ ગઈ. અને આ બાજુ એ જ સમયે સાક્ષાત ભગવાન એ મધુ ને કૈટભને ખબર પડે કે બ્રહ્માજી વૈકુંઠમાં ગયા છે, ત્યાં તો મધુ કૈટભ વૈકુંઠમાં આવી જાય છે. ભગવાન નારાયણ કે જોતું તું ઈ જડી ગયું. એ જ સમયે સાક્ષાત બ્રહ્માજી કે હું યુદ્ધ નહીં કરું. જો આ ભગવાન નારાયણ છે, મધુ કૈટભને કે આની સાથે યુદ્ધ કરો, જીતે ને તો બ્રહ્મલોકે લઈ જાજો ને વૈકુંઠે લઈ જાજો, જે જોઈએ તે તમે લઈ જાજો. અને એ જ સમયે એવું દિવ્ય, એક બાજુ મધુ અને કૈટભ પોતાના સૈન્ય સાથે પધારે, આ બાજુ ભગવાન સાક્ષાત નારાયણ પોતાના શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ બધું જ ભગવાન શુક્લ ભુજ ચતુર્ભુજ નારાયણ લઈ અને મધુ કૈટભ સાથે એવા એક પછી એક પ્રહાર કરે. એક પ્રહાર મધુ કરે, આ બાજુ ભગવાન નારાયણ કરે, પાછળથી કૈટભ પ્રહાર કરવા જાય ત્યાં ભગવાન ચક્ર છોડે, આ બાજુ કૈટભ ભાગે. એવી એક પછી એક લીલાઓ થાય છે. ઝઘડતા ઝઘડતા ભગવાનના શરીરમાં શક્તિ ઓછી થઈ, યુદ્ધ કરતા શક્તિ ઓછી થઈ. આ બાજુ સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ યુદ્ધની અંદર પ્રગટ થાય. બોલો મહાલક્ષ્મી. એ યુદ્ધની અંદર સાક્ષાત મહાલક્ષ્મી અષ્ટભુજાઓ સાથે પ્રગટ થઈ. અને એ જ સમયે સાક્ષાત ભગવાને 16 વર્ષની સુંદરી હોય ને એવું રૂપ લઈ લીધું. આ બાજુ માતાજી 16 વર્ષની કન્યા બની ગયા, અને યુદ્ધ કરતા કરતા ભગવાનની પાછળ આવી અને માતાજી જ્યાં ઊભા રહી ગયા. મધુ અને કૈટભ જ્યાં ભગવાનને મારવા માટે જાય ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા, અને મધુ કૈટભની દ્રષ્ટિ સાક્ષાત આ માતાજી ઉપર પડી. જ્યાં માં સામુ દ્રષ્ટિ પડે ત્યાં તો બંનેની આંખો 2 માંથી 4 થઈ, અને માતાજીનું રૂપ જોઈ અને મધુ અને કૈટભ બે મોહાઈ ગયા. અને એ જ સમયે માતાજી એવી કામના જગાડી. એ જ સમયે કામ ઉત્તેજના થવાથી મધુ અને કૈટભ માની સામું જોઈને કે આવી કન્યા અમારી સાથે લગ્ન કરે તો કેવું સારું. એ જ સમયે માતાજી કે હું બધી વાત તમારી માનું, પણ તમે મારા હાથે મરો ખરા. મધુ કૈટભ કે તમે જો મારી સાથે લગ્ન કરો તો અમે મરવા માટે તૈયાર છીએ. જ્યાં તૈયાર છે એવા શબ્દ નીકળે ત્યાં તો આ બાજુ ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા, હાથમાં ખડગ લીધો, અને જોરથી જ્યાં મધુ અને કૈટભના ગળા ઉપર પ્રહાર કરે ત્યાં તો ધડથી મસ્તક અલગ થઈ ગયું. બોલો લક્ષ્મી નારાયણ. આ બાજુ ભગવાનના ખડગના પ્રહારથી મધુ અને કૈટભના મસ્તક અલગ થાય ત્યાં તો 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ અમારા પાપથી આ પૃથ્વી છે ને આખી મેદીની થઈ ગઈ. એટલા માટે પૃથ્વીને પેલા પુરાણોમાં મેદીની શબ્દ વાપર્યો છે. મેદીની એટલે પણ પૃથ્વી થાય છે કે અમારા પાપને, અમારા અનિતિથી આ પૃથ્વીને ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. અને એ દુઃખના કારણે
આજે આ બધી જ વસ્તુ સંભવ થઈ છે. પણ હે નારાયણ, ભલે સંભવ થઈ, તમે ન મળ્યા હોત તો અમે કરત શું? દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જે રાજાને કહે છે કે આ પરમ કથા જે પણ મધુ અને કૈટભની સાંભળે છે, મધુ કૈટભને જેમ ભગવાનના હાથે ભલે ખડગથી પ્રહાર કર્યો, મૃત્યુ થોડું કષ્ટદાયક હતું, પણ ભગવાને અંતે તો એને ગતિ આપી છે. આગળ ત્યાં પણ વ્યાસજી કહે છે કે એને ગતિ શું જોતી હતી? તો કે એની ઈચ્છા એવી હતી કે હે ભગવાન, અમારો જન્મ ક્યાંથી થયો, અમારી માતા કોણ, કાંઈ વસ્તુ અમને જડી નહીં, અને પછી અમને એક શબ્દ સંભળાણો, એ શબ્દથી અમે 1000 વર્ષ સુધી તપ કર્યું ને, એટલા માટે અમને આ શક્તિ મળી. એ શક્તિ જ ન મળી હોત તો અમે યુદ્ધ ક્યાં કરત? ભગવાને તમને શક્તિ આપી હોય, ભગવાને તમને સારો હોદ્દો આપ્યો હોય, તો યાદ રાખજો, આ કથાના માધ્યમથી કાયમને માટે દરેક વ્યક્તિનું તમે ધ્યાન રાખજો, દરેક વ્યક્તિને તમે રક્ષા કરજો, તમારાથી થાય એટલી દરેકની સેવા કરજો, કોઈને ખોટા ધ્યાનમાં ન રાખતા. તમારી પાસે 5 વર્ષનું રાજ હોય કે જે કાંઈ મળ્યું હોય, દરેક વ્યક્તિનું ધ્યાન રાખજો. અમને શક્તિ જ ન મળી હોત તો અમે શું કરત? જીવનમાં યોગ્ય સમજણ આવી જાય ને, એ પણ સુખ છે. ને વ્યાસજી આ કથામાં લખે છે કે હે જન્મેજય, આ કથા સાંભળવાથી ઉત્તમ ગતિ મળે. એની ઈચ્છા એમ હતી કે અમારો જળમાં કોઈ અમારો સ્વીકાર ન કર્યો, અમને જવાબ ન મળ્યો, એટલે માને યાદ કરી. અને નારાયણ માએ અમારી ઈચ્છા પૂરી કરી, તો ભગવાન તમે નહીં કરો? ભગવાન નારાયણ કે શું કરે? તો કે અમને મૃત્યુ આપ્યું, પણ હવે અમને તમારી જાંઘ પ્રાપ્ત થવી જોઈએ. દેવી ભાગવતમાં વ્યાસજી કહે છે કે પછી પાછા એ બંને જણાને પોતાને ભગવાને સાથળ ઉપર લીધા, અને સાથળ ઉપર મૃત્યુ આપ્યું છે. છેલ્લો જે શ્વાસ છે એ ભગવાનના સાથળ ઉપર આ મધુ અને કૈટભે લીધો છે. જે રાક્ષસી વૃત્તિથી ભગવાન પાસે ઈચ્છા રાખી, એ ભગવાને એની પૂર્ણ કરી છે. આ યાત્રા સરસ્વતી સવારે આપણે ભગવાન કૃષ્ણથી કરી હતી, અને એક પછી એક જન્મેજી રાજા પ્રશ્ન પૂછતા જાય, અને એક પછી એક આ કથાની અંદર પ્રવેશ કરે. આ બાજુ સાક્ષાત કાર્તિકેય સ્વામી લોપામુદ્રા અગત્યજીને એક પછી એક પ્રશ્ન પૂછે છે કે જ્યારે જે જીવનમાં વસ્તુનો સંચય થયો હોય, એ વસ્તુને તમે સ્વીકારતા શીખજો. બાકી પછી થશે એવું કે સમય હશે પણ તમારી પાસે સંપત્તિ નહીં હોય, પણ પછી સંપત્તિ હશે તો સમય એવો આવશે કે ત્યારે તમારા શરીરમાં જોર નહીં હોય, તો તમે કરશો શું? અનેક પ્રકારે મહાપુરુષો જીવન જીવવાના દર્શન કરાવી અને કહે છે કે જીવતા છે નામનું મહત્વ, મર્યા પછી તો એને નનામી કહેવાય. જ્યારે માણસનો જન્મ થાય, જ્યારે માણસનો જન્મ થાય ત્યારે એની પાસે બધું હોય, પણ એની પાસે નામ ન હોય. બાળક જન્મે ત્યારે ચારે બાજુ બધું હોય, પણ એ બાળકનું નામ ન હોય. અને જ્યારે મૃત્યુ પામે ત્યારે એની પાસે નામ હોય, પણ ત્યારે જીવન ન હોય. આ નામ અને આ જીવન વચ્ચે મારું તમારો આખો સમય જતો રહે છે. તો જીવનની અંદર આ બધું જીવતા નામ છે, બાકી મર્યા પછી તો એને નનામી જ કે છે. પછી એને નામ ન હોય, એ ન નામ થઈ જાય છે. અને પછી તો ત્યારે એક જ શબ્દ હોય, મારો રામ. તો આવો ઈ શબ્દ, ઈ ધારા ક્યારે મનમાંથી જાય નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણએ આ મનમાંથી ભગવાનનું નામ રૂપી ધારા ક્યારેય જાય નહીં. એટલા માટે ભગવાન ગોપીઓ સાથે મહારાસ રમાતા. આ કથા તો તમને ખબર છે ને, કે ભગવાન રાત્રે 12 વાગે વેણુ વગાડી હતી, અને વેણુ વગાડી અને ગોપીઓ પોતાના પતિને, પોતાના દીકરાને સુવડાવીને એમનેમ વહી ગઈ હતી. હવે આજે ઝુંડાળાની અંદર કૃષ્ણનો જન્મ થયો હોય, એટલે આજે જો ભગવાન સાક્ષાત કૃષ્ણ રાસ રમવા માટે આવે છે, અને એ પણ કોને? સાક્ષાત રાધાજીને લઈને આવે. તો આવો એ ભગવાન દ્વારકાધીશની સાથે આપણે ભાવ અને શ્રદ્ધાથી રાસ રમે કે હે ભગવાન કૃષ્ણ, કાયમને માટે અમારા મનમાંથી આ રાધા રાધા રૂપી ધારા તૂટે નહીં ને, એનું નાથ તમે ધ્યાન રાખજો. આવો ભાવ અને શ્રદ્ધાથી ભગવાનનું સ્વાગત કરીએ. આવ્યા ત્રિભુવન તારણહાર, ભાવથી આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર, નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર, નંદના આંગણે ભાવથી બે હાથ ઊંચા કરો તો આવ્યા ત્રિભુવન તારણહાર.
દ્વારકાધીશ આવ કે સાથ સૂર્ય મારે શોભે લાડીલા શ્રીનાથ અગણિત સૂર્ય મારે શોભે લાડીલા શ્રીનાથ નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર જય હો માતા જાગ્યા રે જોઈને લાલન એની પાસ માતા જાગ્યા રે જોઈને લાલન એની પાસ સુનંદા દોડિયા રે આવ્યા નંદ બાબાને પાસ સુનંદા દોડિયા રે આવ્યા નંદ બાબાને પાસ હે નંદજી સાંભળો રે કવ છું હર કે વાત નંદજી સાંભળો રે કહું છું હર કે વાત નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર જય શ્રી કૃષ્ણ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે ગોકુળ ગામ મારે આજે આનંદ ઉત્સવ થાય ગોકુળ ગામ મારે આજે આનંદ ઉત્સવ થાય નંદના આંગણે રે ઉડે ગુલાલ કંકુ આજ નંદના આંગણે રે ઉડે ગુલાલ કંકુ આય ગોકુળ ગામ મારે આજે દિવાળી ઉજવાય ગોકુળ ગામ મારે આજે દિવાળી ઉજવાય બ્રાહ્મણ દેવને રે નંદજી આપે છે વધાય દેવને રે નંદજી આપે છે વધાય નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર શ્રી રાધે શ્રી રાધે ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી
સજાવે સાજ સજાવે કનૈયાના ગીત ગાવે રે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં કનૈયાના ગીત ગાવે રે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં રસ રે લાવે ગોકુળમાં ગોરસ રસ રે લાવે ગોરસ રસ રે લાવે ગોકુળ એ હારે ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી શ્રી રાધે મારું મન છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીડાવન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા મારા પ્રાણ કાશીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે આવો જીવનમાં શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથ
माखन मिश्री अब ना कोई मिठाई। भावे मन माखन मिश्री अब ना कोई मनाए। मारी जीवड़िया ने भावे अब तो राधा नाम मलाई। मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। वृषभानु की ललिता, वृषभानु की ललितो गुड़धानी लागे, गुड़धानी लागे। मने कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। उन काढ़ो काढ़ो यमुना दिनो पानी लागे। मने कारो कारो यमुना जी नो पानी लागे। राधा राधा नाम रटत है जो नर आरो जा। राधा राधा नाम जपत है जो नर आठो जा। जिनकी बाधा दूर करत है राधा राधा नाम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मने कारो कारो यमुना जी नो पानी लागे। ये मीठे रस से भरे राधा रानी लागे, महारानी लागे। मने काढ़ो काढ़ो यमुना जी नो पानी लागे। श्री राधे, श्री राधे, श्री राधे। એ મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને. મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો રે. એ મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને. મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો રે. એ ગૌધન ચરવા આવો ને વાહલડી વગાડો રે. ગૌધન ચરવા આવો ને વાલડી વગાડો રે. ગૌધન ચરવા આવો રે વાહલડી વગાડો રે. ગૌધન ચરવા આવો ને વાલડી વગાડો રે. મારા વડામાં લીલું ઘાસ ચરવા આવો રે. મારા વડામાં લીલું ઘાસ ગાજર ચરવા આવો રે. રાધે શ્રી રાધે વાહલડી ના તારો રાજ રાની રમવા આવો ને. વાહલડી ના તારો રાધા રાની આવો રે. રાધા ના ગુરે રાધા રાની રમવા આવો ને. નાચીના ઘોડે રાધા રાણી રમવા આવો રે. રાધા રમવા આવો ને ઉતા રાણી આવો રે. રમવા આવો રે. મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને. મારા વડામાં લીલું ઘાસ ગોધન ચરવા આવો રે. રાધે
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। ये छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। हे छोटो सो मेरो मदन गोपाल। क्या खाए गैया क्या खाए ग्वाल, क्या खाए गैया क्या खाए ग्वाल, क्या खाए मेरो मदन गोपाल, क्या खाए मेरो मदन गोपाल। घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, माखण 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 खावे मेरो मदन गोपाल। हे माखण खाए मेरो मदन गोपाल। ये छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। हे राधे 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 जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, ओ राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। हे राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। श्री राधे कृष्ण नाम रस पिया करो। है राधा रानी है महारानी, महिमा उनकी सब जग जाने। राधा रानी है महारानी, महिमा उनकी सब जग जाने। महिमा उनकी सब जग जाने, महिमा उनकी सब जग जाने। राधे मनों में राधे 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 चरणों में प्रीतम आया करो। राधे राधे जपा करो, राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। ओ राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो, कृष्ण नाम रस पिया ओ अरे रे मेरी जान है राधा, तेरे ते कुर्बान मैं राधा। रह ना सकूंगा तुझसे दूर मैं। अरे मेरी जान है राधा, तुझ पे कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर में। जब भी कहे तो सीताराम कहूँगा, जब भी कहे तो राधे श्याम कहूँगा। जब भी कहे तो सीताराम कहूँगा, जब भी कहे तो राधे श्याम कहूँगा। ओ तेरे बिना आधा सुबह शाम कहूँगा, तेरे बिना आधा सुबह शाम कहूँगा। आसमां से राधा राधा नाम कहूँगा। अरे रे मेरी जान है राधा, तेरे ते कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर मैं। अरे रे मेरी जान है राधा, तेरे ते कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर मैं। जय श्री राधे। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने
मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन 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 श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने वृंदावन में 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 देखा। राधे 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 जपते हुए वो राधा तेरा श्याम देखा। राधे राधे जपते हुए राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। हरि बोल। जश्न मनावा वारी वारी जावा। मैं जश्न मनावा वारी वारी जावा। मैं जश्न मनावा वारी वारी जावा। हे जश्न मनावा वारी वारी जावा। शाम मेरे घर आया मैं जश्न मनावा। श्याम मेरे घर आवा मैं तो जश्न मनावा। शाम मेरे घर आया मैं जश्न मनावा। श्याम मेरे घर आवा मैं तो जश्न मनावा। बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले ओ बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले। बल्ले बल्ले शाबा श्यामा बल्ले बल्ले। बल्ले बल्ले श्यामा श्यामा बजले बल्ले। बोलो राधे 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 बोलो राधे 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 राधे। बोलो राधे 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 राधे। बोलो राधे 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 राधा राधा। राधे 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 राधा राधा। राधे राधे राधे। ओ काली कमली वाला मेरा यार है। काली कमली वाला मेरा यार है। मेरे मन का मोहन तू दिलदार है। काली कमली वाला मेरा यार है। मेरे मन का मोहन तू दिलदार है। ओ मेरा यार है मेरा दिलदार है। वो मेरा यार है मेरा दिलदार है। तू मेरा यार है मेरा दिलदार है। वो मेरा यार है मेरा दिलदार है। ओए 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 काली कमली वाला मेरा यार है। काली कमली वाला मेरा यार है। मेरे मन का मोहन तू दिलदार है। काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है। राधे 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 राधे
રાધે 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 કિશન કનૈયા લાલ કી જય. હે અમે આવ્યા રમવાને રાસ, વાલામને રાસ રમાડો રમાડો, વાલાને રાસ રમાડો. એ અમે આવ્યા રમવાને રાસ, વાલા અમને રાસ રમાડો રમાડો, વાલા અમને રાસ રમાડો. પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હે અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. હે પછી જોજો નણંદ બાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો સાસુમાં નાખે રે, ઘેર જાઉં ગમતું નથી. કાં રસિયો રૂપાડો એ રંગ રે ઘેર જાઉં ગમતું નથી. તુમ ભયે તરુવર, તુમ ભયે તરુવર, મેં ભઈ પખિયા. તુમ ભયે સરોવર, તો મેં ભઈ મછિયા. આ ગોપીનો પ્રેમ છે કે હે ભગવાન, તમારાથી અમને દૂર ન કરતા. આ મહારાસમાં અમે આવ્યા છે તો ખરા, ભગવાન સ્વાગતે કરે છે કે સ્વાગતમ વો મહાભાગા. ભગવાન સ્વાગત કરી ગોપીઓનું અને પછી પૂછે છે કે તમે આવ્યું શું કામ. ગોપીઓ કહે છે કે ભગવાન આવું શું કામ કરો, એક તો તમે વાંસળી વગાડો, તમે અમને બોલાવો, અમે રાતના 12 વાગે અમારા સ્વામી અમારા છોકરાને રેઢા મૂકીને આવીએ છીએ.
એક તો સ્ત્રી બહાર ન નીકળી શકીએ ને અમે બધું સર્વસ્વ છોડીને આવીએ ને તમે એમ કહો છો કે હવે શું કામ આવ્યા, હવે અમે ઘરે જશું ને તો અમારા સ્વામી અમને ઠપકો દેશે કે આ રાતના સમયે તમે ક્યાં ગયું હતું. અનેક પ્રકારે કહે છે. ત્યારે ગોપીએ એક કવિએ કલ્પના લખી કે હે ભગવાન, હવે તમે જ્યાં જાઓ, તમે ભગવાન કદાચ તુમ ભયે તરુવર તો મેં ભઈ પખિયા, તમે ભગવાન વૃંદાવનમાં આવીને વૃક્ષ બનો ને તો મને એ વૃક્ષમાં પાંદડા અને જો ફૂલ બનો ને તો મને પાંખડિયું બનાવજો. ગોપી અને રાધાનો પ્રેમ છે કે હે ભગવાન, તુમ ભયે તરુવર તો મેં ભઈ પખિયા, તુમ ભયે સરોવર તો મેં ભઈ મછિયા, तुम भये गिरिवर तो मैं भई चारा. हे भगवान, તમે ગિરિરાજ બનો તો મને લીલું લીલું ઘાસ બનાવજો, ભલે મને ગાયો ચરી જાય, મને ઈ મંજૂર છે. તુમ ભયે ગિરિવર તો મેં ભઈ ચારા, તુમ ભયે ચંદા तो मैं भई चकोर, तुम भये मोती तो मैं भई धागा. हे ભગવાન, તમે જો મોતી બનો ને તો મને દોરો બનાવજો કે હું બધાને એક તો કરી શકું, હું બધાને સાથે રહીને ચાલી તો શકું. એક રાસ રમતા હોય અને ઘણી બધી ગોપીઓ રાસ રમતી હોય, કેવો ભાવ જાગે. એટલે તો એક એક ગોપીને એક એક કાન રાસ રમે છે શ્રી ભગવાન. ભગવાન એક એક ગોપી માટે એક એક કૃષ્ણ બન્યા. હે તુમ ભયે ગિરિવર તો મેં ભઈ ચારા, તુમ ભયે મોતી તો મેં ભઈ ધાગા, तुम भये सोना तो मैं भई सुहागा, तुम भये तरुवर मैं भई पखिया, तुम भये सरोवर तो मैं भई मछिया, तुम भये मोती तो मैं धागा, तुम भये सोना तो मैं भई सुहागा. मीरा कहे प्रभु, मीरा કહે પ્રભુ વ્રજ કે વાસી, મીરા કહે પ્રભુ આ વ્રજ કે વાસી. तुम मेरे ठाकुर मैं तेरी दासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी. मीरा કહે प्रभु व्रज के वासे, तुम मेरे ठाकुर मैं तेरी दासी. मीरा કહે प्रभु व्रज के वासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी. तुम मेरे ठाकुर अरे मैं तेरी गोपी, तुम मेरे ठाकुर मैं तेरी गोपी. तुम मेरे ठाकुर मैं तेरी दासी. तुम मेरे ठाकुर मैं तेरी दासी. राधा मेरी स्वामिनी, अरे मैं राधा को दास. राधा मेरी स्वामिनी, मैं राधा का दास.
જન્મ જન્મ મોહે દીજીએ શ્રી વૃંદાવનવા જન્મ જન્મ મોહે દીજીએ શ્રી વૃંદાવનવાસ. કોઈ તન દુખી કોઈ મન દુખી, આટલી બધી ભગવાને પ્રેમ આપ્યો તો કોઈક ગોપીનું મન દુખી છે ને કોઈકનું શરીર દુખે છે કે કેટલું બધું ભગવાન રમાડ્યા. આજે વધારે રમવાનું કારણ એ છે કે ભગવાન મહારાસ રમાતા. ભગવાનનું પ્રાગટ્ય થાય પછી ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળની અંદર ભગવાને લીલા કરી, એ વૃંદાવનમાં લીલા કરી. 11 વર્ષ ને 52 દિવસ પૂરા થયા ને પછી મારા નાથ મથુરામાં ગયા. મથુરાની અંદર ભગવાન રહ્યા અને ત્યાંથી પછી 100 વર્ષ માટે દ્વારકા બનાવી અને ભગવાન 125 વર્ષનું સામ્રાજ્ય જ્યાં સુધી રહ્યા ને ત્યાં પૃથ્વી પર ભગવાને શાસન કર્યું છે. મારા કૃષ્ણએ જન્મ થયો ને એટલે બધાને છોડ્યા છે. કારાવાસમાં એ વસુદેવ ને દેવકીને બાળકે છોડી દીધા. વિચાર તો કરો, 11 વર્ષનું બાળક થયું ત્યાં પાછું એ ગોકુળને છોડવાનો વારો આવ્યો. એ ગોપીને છોડી. એ પ્રેમ તત્વ, જે ભક્તિ તત્વ, જેને માનુષી ભક્તિ કીધી છે મહાપુરુષે ઉપનિષદમાં, માનુષી તત્વ ઉપનિષદ ભક્તિ એટલે રાધા છે. રાધા છે પરમ ગોપ્ય છે અને એ પણ પરમ ઈષ્ટ મંત્ર છે. રાધા શબ્દ બોલીએ ને, એક વખત કૃષ્ણ બોલીએ અને એક 1000 વખત આપણા મુખમાંથી કૃષ્ણ 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 એ શબ્દ નીકળે અને એક વખત આપણા મુખમાંથી રાધા શબ્દ બોલે, બેયનો વજન તો સરખો જ છે. કારણ એ તો માનુષી દેહથી શરીરથી રાધાજી હતા. બાકી તો જન્મ જન્માંતરથી કૃષ્ણ ને રાધા તો એ કાયમને માટે ગોપ નિવાસમાં વસે છે. એ અલગ નથી, એ એક જ છે. આ તો આપણે એમ કહીએ કે આ રાધા છે ના કૃષ્ણ છે, નહીં, એ બંને એક જ છે. આ શરીર ઉપર કદાચ જો કાળો ડાઘ હોય તો આપણે એને શું કહીએ? તલ કહીએ. આ શરીર ઉપર જો કાળો ડાઘ હોય તો આપણે એમ કહીએ કે આ તલ છે. પણ એ કાળા શરીર ઉપર ગોરો ડાઘ હોય ને તો એને આપણે કોઢ કહીએ છીએ. એમ પુરુષ કાળો અને સ્ત્રી ગોરી એ તો રાધા કૃષ્ણની જોડ છે. પુરુષ કાળો અને સ્ત્રી ગોરી એ તો રાધા કૃષ્ણની જોડ છે. પણ પુરુષ ગોરો અને સ્ત્રી કાળી એ રોજની માથા ફોડ છે. આપણે એમ કહીએ કે રાધા કૃષ્ણ જેવી જોડ છે. વિચાર તો કરો, 5000 વર્ષ પૂર્વે આ ગાથા લખાઈ ગઈ છતાં પણ હજી તો આનંદ એ જ છે. કેટલો પ્રેમ, કેટલો આનંદ. એક એનું માત્ર કારણ છે કે મારા કૃષ્ણે બધાઈને પ્રેમ આપ્યો છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોરે નયસો વિસારી, હે ભગવાન, ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોર્યેણ યશો વિસારી, કુમારિતાનમ દિત ઘોષ નારી, મામા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, હે ભગવાન કૃષ્ણ પરમ સુખી રામ કો દાસ. આ જીવનમાં જે દાસ બનીને રહેશે ને પરમ સુખી છે. આજે આ નવાન્ન પારાયણની અંદર આ સરસ મજાનું જ્યારે આ 9 દિવસનું દેવી ભાગવત કથા છે ત્યારે
આ ક્યાડા પરિવારને આંગણે અને ઝુંડાળા ગામને આંગણે આપણા વિશેષ અતિથિ તરીકે સ્વર્ગસ્થ જેમની હાજરી નથી પણ એ મને નામ લેવાની ઈચ્છા થઈ એવા વિઠ્ઠલભાઈ કે જેની ખૂબ સારું નામના છે અને નામના કેવલ ને કેવલ એટલે યાદ કરવાની ઈચ્છા થાય કે વ્યક્તિના જીવનમાં કાર્ય એવા કર્યા છે ને એટલા માટે. અને એમના દીકરા એટલે અમારે જયેશભાઈ રાદડિયા પધાર્યા છે. આ પરિવાર વતી અને આ ક્યાડા પરિવાર વતી જયેશભાઈ અમે આપની સાથે આવેલા તમામ અતિથિનું અમે હાર્દિક આ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો જય જયકાર કરી અને પછીથી અતિ સ્વાગતનો આપણે સરસ મજાનો દોરલો લઈએ. બોલો દેવી ભાગવત પુરાણ કી જય, દ્વારિકાધીશ કી જય, કુળદેવી માત કી જય, ખોડિયાર માત કી જય, બહુચર માત કી જય, સુરાપુરા દાદાની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, धर्म की जय हो, अधर्म का प्राणियों में विश्व का कल्याण हो, वैदिक सनातन धर्म की जय हो, भारत माता की जय हो, गौ माता की जय हो, राजा प्रजा की जय हो, गांव बस्ती की जय हो, प्रेम से बोलो नमः पार्वती वन्दे हर हर महादेव हर માનનીય જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો, વ્યાસસનથી આશીર્વાદ મેળવી અને અમારા ક્યાડા પરિવાર વતી આપ હૃદયના ભાવથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવીએ ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા. એમની સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અને જસદણ યાર્ડના ચેરમેન એવા અરવિંદભાઈ તાગડિયા ઉપસ્થિત છે. ધીરુભાઈ ડવ જેઓ ઝુંડાળા સેવા સહકાર મંડળીના પ્રમુખશ્રી છે. જયસંગભાઈ ડવ જેઓ પ્રમુખશ્રી પાંચવડા સેવાના પ્રમુખશ્રી છે, જેઓ પાંચવડા સેવા સહકાર મંડળીના. કાળાભાઈ સખિયા કે જેઓ ઝુંડાળા સરકારી મંડળીના ઉપપ્રમુખશ્રી છે. ભાગ્યેશભાઈ વોરા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ઝુંડાળાના મેનેજરશ્રી. હિંમતભાઈ સખિયા ઝુંડાળા સહકારી મંડળીના મંત્રીશ્રી અને કમલેશભાઈ પોશિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ઝુંડાળામાંથી. તમામ મહેમાનોને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આપણે આંગણે પધારેલા મહેમાનોને વધાવીએ. બપોર પછી ફરીથી આપણે સૌ 2:45 આપણું સ્થાન લઈ લઈશું આ કથા મંડપની અંદર. ખાસ બપોર પછી દૂધ કોલ્ડ ડ્રિંકની વ્યવસ્થા 1:30 વાગ્યાથી આપણા ઝુંડાળા ગામના માલધારી સમાજ તરફથી રાખવામાં આવી છે. આપણે માલધારી સમાજને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ તો આપ સૌ એમનો પણ લાભ લેશો. કથા દિવસ 5મો અને સત્ર નંબર આપણું પ્રથમ સત્રને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. બપોર પછી 3 વાગે વક્તાશ્રી પધારતા હોય તો આપણે સૌ 2:45 આપણું સ્થાન આ સભા મંડપના લઈ લઈએ. ત્યાં સુધી સૌને જય કરીને જય માં ખોડિયાર.